હંમેશા માટે હું મિસાલ લઉં છું. આપણા બોહરા ભાઈઓ હા ધન્ય છે, હા ધન્ય છે કે નથી? અગર એ લોકોના મૌલા સુરતથી 10 વાગ્યે ભાષણ કરવાના હોય એટલે 10 વાગ્યે આ બધી દુકાન બંધ છે. ખેર આપણા જેમ 15 મિનિટ જ હોય એટલી છે લોકોની ના 3 કલાક કુરબાની આપે છે ભાઈઓ. આપણે ના આપી શકીએ, હાલાકી આપણે જન્નતના માલિક છે. હા બિલકુલ, પણ જરા કુરબાની તો આપો. સાચી વાત છે, કુરબાની આપો. બસ મારી આ છે ઔફુ બેઅહદી, મારા વચનને પૂરા કરો તો તમારા વચનને હું પૂરા કરીશ. અજીબ છે ભાઈઓ. મને આપણા દાસ્તાનમાં એક આયતુલ્લાહ બતાવે છે, આયતુલ્લાહ અલી હમદાની. 3 હતા જ્યારે ગુજૈરા, 130 વર્ષ હમદાનમાં, ઈરાનમાં હમદાન 130 વર્ષ. એ પોતે કહે છે, નકલ કરે છે, પોતે કહે છે એક વાર હું કરબલા ગયો ઝિયારત માટે. સવારના 9 વાગ્યા હશે, હું ગયો ઝિયારત માટે, મૌલા હુસૈનની ઝિયારત માટે. તો હું જોઉં છું માણસો આસપાસમાં દોર કાઢે છે, એકદમ કંઈક છે. ભાઈ શું છે? કોઈ આમ જાય છે, કોઈ ઓમ જાય છે, શું છે? તો મને કહેવામાં આવે છે કે એક 4 વર્ષનો બચ્ચો અહીંયાથી આ દરવાજામાંથી મિનારા ઉપર ચડી ગયો છે. કેટલો ઊંચો મિનારો છે ખબર છે? કેટલો ઊંચો? હવે મિનારામાં સૌથી ઉપર એક નાની બારી હોય, એના ઉપર ચડી ગયો છે. આર્યો દેખાય છે બહાર, હમણાં ઉપરથી પડશે. કેમ કરે? રોકે કેમ? આ બચ્ચાની જાન. તમે સાંભળજો. એકલામાં એક માણસ બતાવો, સાદો માણસ, જેને આપણે કહીએ છીએ ધોકેર. એના ખંભા ઉપર ખાંડની એક ગુણી હતી. વટાય છે, ઉભો રહે છે, જોઈ છે માણસો હેરાન છે, પોતે ઉપર જોઈ છે એક બચ્ચું છે હમણાં પડશે, પોતે એની ગુણીને રાખી દે છે. સાંભળજો, એની ગુણીને રાખી દે છે અને કહે છે પરવરદિગારા બે હક્કે હુસૈન, આ બચ્ચાને હિફાજત કરે. આયતુલ્લાહ હમદાની કહે છે મારા આંખના સામે, મારા આ આંખ જેવી રીતના એક કુકરાની પ્લીમ આસ્તે કેવી રીતના પડે છે, આસ્તે એવી રીતના એ બચ્ચો આસ્તે નામ રૂકાતો આસ્તે જ્યાં સુધી કે મારા હાથમાં આવ્યો. આયતુલ્લાહ હમદાની કહે છે અહીંયા આવતું માણસને કહે છે અહીંયા તું કોણ છું? હું મરજે તકલીફ છું, મારા પાસે આ પુવાર નથી. તું કોણ છું? તું અલ્લાહનો કોઈ વલી છે? તું ફરિશ્તો છે? કોણ છે? કેવી રીતના આવ્યું? કે છે કાંઈ નથી મારામાં, હું તો સાદો માણસ છું. ફક્ત હરોજના હું મારા મૌલા હુસૈન પાસે જાઉં છું અને કહું છું મૌલા જેટલી તમારી રઝામંદી છે એટલી હું પૂરી કરીશ, પણ જ્યારે મને તમારું કામ પડે ત્યારે જરૂર પૂરો કરજો. બસ એટલું. જેટલી તમારી રઝામંદી છે એટલી હું પૂરી કરું છું, પણ જ્યારે મને તમારું કામ પડે ત્યારે તમે જરૂર મારી વાત માનજો. આજ હું આ બચ્ચાને જોયો એટલે કીધું મૌલા બસ મને કામ પડ્યું છે. કેવી રીતના મારા મૌલા મને માયુસ કરી શકે? સલાવત પર મોહમ્મદ આલે મોહમ્મદ. તમારું વચન પૂરો કરો, હું મારું વચન પૂરો કરીશ. જ્યારે એ માણસ એનો વચન પૂરો કર્યો મૌલા હુસૈન, તો મૌલા હુસૈન એનો વચન પૂરા કર્યા. ત્રીજું, ડરો તો ફક્ત અલ્લાહથી ડરો, કોઈથી ના ડરો. બસ આજની મજલિસ ખતમ કર્યો, પણ હું 2-3 દિવસથી આયતુલ્લાહ નિમ્રની વાત કરું છું, જેને સઉદીયાની હુકુમતે ફાંસીનો હુકમ દીધી. હજી એક્ઝિક્યુશન નથી થયું. શું કર્યા છે? એનો જુર્મ શું છે? એનો ક્રીમ શું છે? સૌથી પેસિફિક ઇન્સાન, નો વિયોલન. પણ એના ભાષણમાં રોજ પોતે કહેતા હતા કે ભાઈ અમે શિયાઓ જે સઉદીયાના છે ને એ લોકો પણ બીજા સિટવાયન જેવા સિટવાયન છે, અમારે ધ્રુવા હોવા કરે. શિયાઓના ધ્રુવાને રેવાંતિકે કરતા હતા. આ એનો જુર્મ, આ એનો ક્રીમ.
पर हमेश माटे आ मुहर्रम महीना में ते एक जुमलो कहता है, एक फ्राज, मन यमतलिकुल हुसैन यमतलिकुल शहादा, जेना पासे हुसैन छे एना पासे शहादत छे, अने जेना पासे रूहे शहादत छे ए कदी नाकामयाब नथी थातो। काश इंसान आ जुमलानी किंमत जाणे। जेना पासे हुसैन छे एना पासे शहादत छे, जेना पासे रूहे शहादत छे ए कदी नाकामयाब नथी थातो। हाँ अजीजो, आ अजीम मुजतहिद જ્યારે આ સમાચાર મળ્યા કે સઉદીયાની હુકુમત એને ફાંસીનો હુકમ જારી કરવા માંગે છે, તો નજફના અજીમ મરજે તકલીફ આયતુલ્લાહ ઉઝ્મા સૈયદ અલી સિસ્તાની હફિઝહુલ્લાહ પ્રમુખ ઈરાકના પ્રમુખને ચેતાવે છે, ફુઆદ માસૂમને, કે મારી વિનંતી છે કે અમારા વતી, મારા વતી, દુનિયાના શિયાઓ વતી તમે ઇન્ટરફિયર થાઓ ઓપ્રે દુ રોયમ સઉદિયા, સઉદિયાની હુકુમત પાસે કે આને જે જારી કરવામાં આવવાનો ઈરાદો કર્યા છે એ રદ કરવામાં આવે, એ આન્વય કરવામાં આવે, નકર તો ભવિષ્ય ગંભીર છે। બસ કોઈથી ડરતા ન હતા, ફક્ત અલ્લાહથી ડરતા હતા। અઝીઝાને મોહતરમ, આ છે સૈયદ શુહદા ના માર્ગની અંદર જ્યારે આપણે આવી જઈએ છીએ તો ફક્ત અલ્લાહનો હુકમ છે। આજ મુહર્રમની ત્રીજી રાત છે। અઝીઝો, ઘણા શહીદો છે જેઓનો જિક્ર નથી થતો આ 10 દિવસની અંદરમાં। કાલથી તો જનાબે હુરનો જિક્ર આપણને કરવાનો છે। ભાઈઓ, એક શહીદનું નામ છે વહબ। વહબ જવાન 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 તો જવાન, મુસલમાન પણ નથી, ક્રિશ્ચિયન છે, ઈસાઈ છે। ભાઈઓ, એવું થયું કે હજી તો અઠવાડિયો થયો હતો એની શાદીનું, અઠવાડિયું શાદી કરીને આવતો હતો જ્યાં શાદી થઈ હતી ત્યાંથી, અને એના ગામે, એના વતને જાતો હતો। આ કાફિલો દુલ્હા દુલ્હનનો કાફિલો વટાય છે, ક્યાંથી? કરબલાથી વટાય છે। જ્યારે કરબલામાં વટાય છે તો બરાબર અસરે આશુર હતો। જુએ છે તો શું જુએ છે? એક ઝઈફ ઇન્સાન છે, હલ મિન નાસિરિન યન્સુરના વ હલ મિન મુગીફિન યુગીફુના, આ આવાજ આપે છે, કોઈ છે મારો મદદગાર? અચ્છા, વહાબની માં પણ સાથે છે, કાફિલાને રોકે છે, કહે છે વહાબ જાતો ખરા, ભલા શું થઈ રહ્યું છે? આ ઝઈફ મદદ માંગે છે, કોઈ એને જવાબ દેવા વાળો નથી, અને દૂરથી જોવા મળે છે કે આટલી બધી લાશો પડેલી છે, અને આ ઝઈફ અજીબ ઝઈફ છે, ચહેરામાં નૂર છે, પર પૂરો ચહેરો અરે ખૂનથી રંગીન છે। હા અઝીઝો, કાફિલો ઉભો રહે છે, માં દીકરાને મોકલે છે, દીકરો જાય છે, પૂછે છે યા અબા અબ્દુલ્લાહ, નામ નથી આપતો, હું તો એહતરામન નામ આપું છું કારણ કે એને ખબર નથી કોણ છે। કહે છે ઝઈફ, તમે મદદ માંગો છો, તમે છો કોણ? અરે હુસૈન કહે તો શું કહે? કહે છે હું ફાતિમાનો લાલ છું। કોણ ફાતિમા? કહે છે રસૂલની લાડલી ફાતિમા। અલ્લાહ, રસૂલની લાડલી ફાતિમાના દીકરા તમે છો? અરે કેમ આ બધી લાશો શું છે? કહે છે આ બધી લાશો, આ મારા ભાઈની લાશ છે, આ મારા કરિયર જવાનની લાશ છે, આ ચહેરામાં લોહી શું છે? આ મારા 6 મહિનાના અસગરનો લોહી છે। અલ્લાહ, વહાબ તડપી ઉઠ્યો, દોડતો જાય છે, માં અજીબ કૈફિયત છે, આ ફાતિમાનો દીકરો છે, આ હુસૈન છે, આ લાશો ક્યાં તો એના ભાઈની લાશ છે, કાં તો એના જવાન દીકરાની લાશ છે, કાં તો એના ભત્રીજાની લાશ છે, કાં તો એના ભાણેજની લાશ છે। અને મમ્મા, તમને ખબર છે એના ચહેરામાં કેનો ખૂન છે? અરે એનો એક નાનો, એમ કે છે કે નાનો 6 મહિનાનો દીકરો છે, નાનો, એનો લોહી છે। માં તડપી ઉઠી, 6 મહિનાનો બચ્ચો। હા આવે છે કાફિલો, અરે માં
કહે છે ઉતરો, દુલ્હા ઉતરે છે, દુલ્હન ઉતરે છે અઝીઝો, વહાબ ઉતરે છે, એની ઘરવાળી અને માં આવે છે, આવીને કહે છે માં અરે હું એક માંગણી કરું છું, અય હુસૈન, અય ફાતિમાના લાલ, મારા આ દીકરાને હું કુરબાન કરવા તૈયાર છું. હુસૈનના હાથમાં કલમે શહાદતેન પડે છે અને પોતે પર ઇજાજત માંગે છે. માં કહે છે દીકરા જા, ખુદા હાફિઝો નાસિર, કરિયલ જવાન દીકરો જાય છે, લડે છે, લડતા લડતા પાછો આવે છે, આવીને માને કહે છે માં તમે ખુશ થઈ ગયા? માં કહે છે નહીં નહીં, જ્યાર સુધી તું જાન નહીં આપી દે ત્યાર સુધી હું ખુશ નથી. અલ્લાહ વહાબ જાય છે, લડે છે, દુશ્મન સર કલમ કરે છે, સર કલમ કરી અરે માના પગમાં ફેંકે છે સરને. અઝીઝો માં હાથ ઊંચો કરે છે, પરવરદિગારા લાખ શુક્ર કે તું મને હિદાયત નસીબ કર્યો, હુસૈનની રાહમાં મારા દીકરાને હું કુરબાન કરી. એ લઈ અને ખૈમાનો લાકડો લઈને નીકળે છે માં અને કે છે હું પણ જાઉં છું. હુસૈન અટકાવે છે, ઝઈફા નથી માનતી. અરે જ્યારે લાકડું મારવા માંગે છે શકીને, અરે એ માનો પર સલમ કરસલ સર કલમ કરી નાખવામાં આવી છે. આ પહેલી औरत છે, આ પહેલી ઝઈફા છે જે કરબલાના મેદાનમાં શહીદ થાય છે. માતરમ હુસૈન.